નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વે સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। વોટ્સઅપ ગ્રુપના તમામ સભ્યોએ અત્યાર સુધીના જો વિડીયોઝ તૈયાર થઈ ગયા હોય, લેસન તૈયાર થઈ ગયા હોય તો જ આ લેસનને તમારે જોવાનું છે, નહીં તો જ્યાં સુધી અગાઉના લેસન કમ્પ્લીટ ના થાય, સમજ ના પડે, પ્રેક્ટિસ કમ્પ્લીટ ના થાય ત્યાર સુધી તમારે વિડીયો જોવાનો નથી। આપણે 19 નંબરનો અલંકાર અને 20 નંબરનો અલંકાર બંનેની બંધારણ એનું સ્ટ્રક્ચર અગાઉના હું જે અલંકારો તમને સમજાવ્યા હતા, ફોર એક્ઝામ્પલ 6 નંબરના અલંકારથી જે શરૂઆત થાય બાંધણીની, કે ક્રમ અનુસાર અલંકારને બનાવવા માટે સ્વરોનો ક્રમ કેવી રીતના ગોઠવાય છે, એ ક્રમનો પહેલો ટુકડો તમે સમજી જાઓ તો આખો અલંકાર તમારે ગોખવાની જરૂર પડે નહીં। એ જ રીતે આ 19 નંબરનો અલંકાર હું તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું, બરાબર ધ્યાનથી સમજી લેજો। 19 નંબરના અલંકારનો પહેલો ટુકડો છે સા રે સા, એટલે એક પગથિયું ચડીએ છીએ અને પાછા એ જ પગથિયે, પહેલું પગથિયેથી બીજા પગથિયે આવ્યા, પછી પાછા પહેલા પગથિયે આવે, એટલે આને પગથિયા નંબર 1 ગણીએ। સા 1 નંબરનું, રે 2 નંબરનું અને સા પાછા પહેલા નંબર ઉપર, એટલે એકથી બીજા ઉપર ચડ્યા, એક સ્ટેપ ચડ્યા, પાછું એક સ્ટેપ પાછા આવી ગયા। હવે આ જ ક્રમમાં બીજું સ્ટેપ આગળ જવાનું છે સા રે ગ, તો ત્રીજા સ્ટેપ સુધી જવાનું છે, ગ સુધી જવાનું અને પછી પાછા સ્ટેપ બાય સ્ટેપ પાછા રે સા, તો સા રે ગ રે સા। એ જ રીતના મ સુધી જવાનું, સા રે ગ મ, પાછા આવવાનું ગ રે સા, ત્યાંથી ઉતરી જવાનું। એ જ રીતના પાછું એક પગથિયું વધારે જઈશું, સા રે ગ મ પ મ ગ રે સા, પ સુધી આવ્યા, અહીંયા ધ સુધી આવવાનું છે અને પાછા આવવાનું છે, અહીંયા ની સુધી આવવાનું છે અને પાછા આવવાનું છે, અહીંયા સા સુધી આવવાનું છે અને પાછા આવવાનું છે। આશા રાખું છું એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે, ફક્ત એક ટુકડો યાદ રાખો એટલે આખો અલંકાર તમને યાદ રહી જવો જોઈએ, જો સમજ્યા હોય તો। ન સમજ્યા હોય તો તમારે ગોખવું પડશે। આ જે 20 નંબરનો અલંકાર છે એ ઉપરથી નીચે આવીએ છીએ આપણે, સા જે તાર સપ્તકનો છે પહેલો, તો સા ની એક પગથિયું ઉપરથી નીચે પાછું ઉપર ચડ્યા, એ જ રીતના ની તો નીથી પાછા ધ સુધી આવે, સા ની ધ ની સા, નીચે આવવાનું પાછા ઉપર જવાનું છે, આનાથી બિલકુલ ઉલટો છે, સા ની ધ પ ધ ની સા, સા ની ધ પ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ મ પ ધ ની સા, અહીંયા રે સુધી આવે પાછા ઉપર ચડ્યા, એ જ રીતના અહીંયા સા સુધી આવે અને પાછા ઉપર ચડી ગયા। પ્રેક્ટિકલી હું તમને સમજાવું તો વધારે ખ્યાલ આવી જશે। જુઓ 19 નંબરના અલંકારમાં અહીંથી ઉપર ચડવાનું છે, એક પગથિયું ઉપર પાછા આવી જવાનું, તો સા રે સા, આ પહેલો ટુકડો સા રે સા। હવે અહીંયા સુધી આવવાનું છે અને પાછા આવવાનું, સા રે ગ રે સા, પછી મ સુધી આવવાનું છે અને પાછા આવવાનું, સા રે ગ મ ગ રે સા, સા રે ગ મ પ મ ગ રે સા। હવે ધ સુધી, સા રે ગ મ પ ધ પ મ ગ રે સા, ની સુધી, સા રે ગ મ પ ધ ની ધ પ મ ગ રે સા, સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા। એ જ રીતના 20 નંબરનો અલંકાર એ ઉપરના તાર સપ્તકના સાથે શરૂ થાય છે, સા ની સા, પછી ધ સુધી આવવાનું છે, સા ની ધ ની સા, પ સુધી નીચે આવવાનું, સા ની ધ પ ધ ની સા, મ સુધી, સા ની ધ પ મ પ ધ ની સા, ગ સુધી, સા ની ધ પ મ ગ મ પ ધ ની સા, રે સુધી, સા ની ધ પ મ ગ રે ગ મ પ ધ ની સા, અને સા સુધી, સા ની ધ પ મ ગ રે સા રે ગ મ પ ધ ની સા। તો આ 19 અને 20 નંબરનો અલંકાર। હવે એનું વાદન અને ફિંગરિંગ જોઈ લઈએ। આ જે ટુકડો એમાં મેં
પહેલાં આંગળી મૂકીને પછી અંગૂઠો મૂક્યો. કેમ? કારણ કે ઉપર અહીં સુધી જવાનું. આપણે બીજા ટુકડામાં ખાલી ગ સુધી જવાનું હતું એટલે મેં આંગળી મૂકી, પણ એના પછીના ટુકડામાં મ સુધી આવવાનું, તો હું અહીં આંગળી મૂકીને અહીં આવું તો યોગ્ય રીત નથી, એટલા માટે મેં અંગૂઠો મૂક્યો. જુઓ ફરીથી. સા રે ગ મ પ મ ગ રે સા, સા રે ગ મ પ ધ પ મ ગ રે સા, સા રે ગ મ પ ધ ની ધ પ મ ગ રે સા, સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. લાંબુ હોય એટલે ક્યાંક તમારે શ્વાસ લેવાનો. શ્વાસ ક્યાં લેવાનો છે એ પણ એક ટેકનિક છે. આપણે ની સુધી આવીને શ્વાસ લઈને આખું સળંગ લીધું એટલે સારું લાગે. જુઓ, સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. બરાબર. એ જ રીતના 20 નંબરનું સા ની સા, સા ની ધ ની સા, સા ની ધ પ ધ ની સા, સા ની ધ પ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા રે ગ મ પ ધ ની સા. આ 19 અને 20 નંબર બરાબર સમજી લેજો. સમજ્યા વગર ગોખતા નહીં, અને ફક્ત ગોખશો તો સમય બગડશે. એટલે હું જ્યાં સમજાવું છું ત્યાં આગળ વધારે ધ્યાન કેન્દ્રિત કરો, એટલે ઓટોમેટિક વાદન તમારું કમ્પ્લીટ થઈ જશે. વાદનમાં સમય બગડશે નહીં તો વાદન તમે સમજ્યા વગર ડાયરેક્ટ વાદન કરશો તો ગોખવાનું થશે, અને ગોખવાનું થશે એટલે બીજા દિવસે ભૂલવાનું થશે. આ વાત ખાસ યાદ રાખજો. આપણે નેક્સ્ટ લેસનમાં મળીશું. તાલ સાથે આ અલંકાર વગાડવાનો છે બીટ પકડીને, તો એના માટે તૈયાર થઈ જજો. મળીએ છીએ નેક્સ્ટ લેસનમાં. ગુડ બાય, ગુડ ડે.